અમરેલી સાવરકુંડલા એસટી ડેપોમાં ફરજ પરના કર્મચારી પર જીવલેણ હુમલો. સાવરકુંડલામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા. નોકરીની ફાળવણી બાબતે માથાભારે તત્વોનો આતંક. અમરેલી જિલ્લાના સાવરકુંડલા એસટી ડેપોમાં આજે ધોળા દિવસે સરેઆમ મારામારીનો નજારો જોવા મળ્યો હતો. ડેપોમાં પ્રામાણિકપણે ફરજ બજાવતા કર્મચારી ગોપાલભાઈ જોશી પર નોકરીની ફાળવણી જેવી બાબતે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર ગોપાલભાઈ જોશી જ્યારે ડેપોમાં પોતાની રૂટીન કામગીરી કરી રહ્યા હતા ત્યારે નોકરી ફાળવણીના મુદ્દે કેટલાક અસામાજિક તત્વોએ તેમના સાથે રકઝક શરૂ કરી હતી. જોતજોતામાં વાત વણસી હતી અને આ શખ્સોએ ભાન ભૂલી ગોપાલભાઈ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોનો આતંક એટલો હતો કે ડેપોમાં હાજર અન્ય કર્મચારીઓ પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઈજાગ્રસ્ત કર્મચારી હોસ્પિટલમાં હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગોપાલભાઈને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ આ ઘટનાએ એસટી નિગમની કર્મચારીની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા પોલીસની કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવવા સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ હાથ ધરી છે. આ હુમલાને પગલે એસટી કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ માંગ કરી છે કે હુમલાખોરોને વહેલી તકે પકડી કડકમાં કડક સજા કરવામાં આવે. શું હવે સરકારી કર્મચારી પોતાની ફરજ પણ સુરક્ષિત નથી? આવા તત્વોમાં પોલીસનો ડર કેમ નથી રહ્યો? એસટી કર્મચારીઓનો સવાલ. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી.